કચ્છની ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી જ્યાં નોન ટીચિંગ સ્ટાફ ભરતીમાં કૌભાંડ થયાની ફરિયાદ ઉઠી છે। યુનિવર્સિટીમાં એક આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેક્શન ઓફિસરની કાયમી ભરતી સંપૂર્ણપણે ગેરકાયદે કરવામાં આવી હોવાની ફરિયાદ થઈ છે। યુનિવર્સિટીમાં 16 નિયમોનો ભંગ કરીને મળતિયાઓને કોઈપણ પ્રકારની યોગ્યતા વગર નોકરીનો કાયમી ઓર્ડર આપી દેવાનો આરોપ લાગ્યો છે। સમગ્ર મામલે વાઇસ ચાન્સેલર ડોક્ટર મોહન પટેલે કહ્યું કે અમે પારદર્શક અને નિયમો મુજબ આ ભરતી કરી છે, છતાં આ બાબતે ગંભીરતા દાખવીને અમે રાજ્યપાલ અને શિક્ષણ મંત્રીને યોગ્ય તપાસ માટે રજૂઆત કરી છે। તો ભરતી કૌભાંડમાં અમદાવાદના એક ઉમેદવાર સાથેની વોટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ હતી, જે મુદ્દે યુનિવર્સિટીના ડોક્ટર ગૌરવ ચૌહાણે કહ્યું કે મારું અને યુનિવર્સિટીનું નામ બદનામ કરવાનું આ ષડયંત્ર છે। ખોટી ચેટ બનાવનારા સામે સાયબર પોલીસમાં ફરિયાદ આપી છે। મને મીડિયા રિપોર્ટર દ્વારા મારી પાસે ખુલાસો માંગવામાં આવેલો અને મેં રિક્વેસ્ટ કરી કે મને આ ડોક્યુમેન્ટ મૂકો અને જોયું તો જી ચૌહાણ નામની એક પીડીએફ ફાઇલ હતી અને અમુક સ્ક્રીનશોટ હતા। તો જી ચૌહાણ એટલે સ્વાભાવિક છે કે હું જ કચ્છ યુનિવર્સિટીમાં છું એટલે મારા વેદું થતું ને મેં જોયું તો સ્ક્રીનશોટ મૂકેલા હતા અને પીડીએફ એમાં ઘણી બધી વિસંગતા હતી અને પીડીએફમાં એડિટિંગ દેખાણું અને મને ખ્યાલ આવ્યો કે નક્કી કોઈ એડિટ કરી છે। એટલે મેં કહ્યું કે આ મારી પીડીએફ નથી અને પછી ગઈકાલે છાપામાં પણ આવ્યું। એટલે જે પણ યુનિવર્સિટીની આ ભરતી પ્રક્રિયા થઈ છે એમાં કાંઈ પ્રોબ્લેમ ક્રિએટ થાય અને મને પણ આમાં મારું પણ ઇન્સલ્ટ થાય એ રીતે આ કોઈ પણ રીતે મારી યુનિવર્સિટીને બદનામ કરવા માટે મને હાથો બનાવીને જે પીડીએફ કોઈ બનાવી છે એ ફ્રોડ છે। મારા મોબાઈલમાં ક્યારે પણ મારા દ્વારા આવી ચેટ થઈ જ નથી અને જેની ફરિયાદ મેં વોટ્સઅપ ગ્રીવિયન્સ ઓફિસરને એસપી સાહેબની કચેરીમાં કરેલી છે અને મેં એફિડેવિટ બનાવીને પણ આપી છે કે આ કૃત્ય અને એ રીતે આખી પ્રક્રિયા એમ કહી શકાય કે સિદ્ધાંતોને અનુરૂપ અને જે આપણે એક્ટમાં પ્રોવિઝન છે એના અનુસાર જ આપણે આ ભરતીઓ કરી છે। એમાં કોઈ પણ જગ્યાએ આપણે એમ કહી શકીએ કે ખોટું કરવામાં આવ્યું નથી। તો આમાં જે આક્ષેપો થયા છે, નાણાકીય આક્ષેપો જે થયા છે, એનો હું આપને કહું તો જે મિત્ર ઉપર આક્ષેપ થયા છે એને પોતાની એક એફિડેવિટ કરેલી છે અને આપણે આપણા જે ડીએસપી સાહેબ છે એને આપણે ફરિયાદ પણ આપી છે અને આના માટેનું એફઆઈઆર નોંધાવવા માટેની પ્રક્રિયા ચાલુ થઈ ગયેલી છે અને મને વિશ્વાસ છે કે કોઈ પણ પ્રકારની નાણાકીય બાબતો આમાં ક્યાંય પણ આવે એવી શક્યતા નથી।